સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ટિફિન સેવાનો શુભારંભ થયો છે। સોમનાથ ટ્રસ્ટે આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિઃશુલ્ક ટિફિન સેવાની પ્રારંભની જાહેરાત કરી છે। આ સેવા સોમનાથ ટ્રસ્ટના દુખિયાના નાથ સોમનાથ સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે, જે ટ્રસ્ટના સેવા કાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે। ધાર્મિક સંસ્થાના સામાજિક યોગદાનને નવી સંકલ્પના પૂરી પાડે છે। આ સેવાનું ઉદ્ઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જેડી પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન વિતરણ કરીને સેવાનો પ્રારંભ કરાયો હતો। વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ થાય છે એમાં બહાર ગામથી પણ આવેલા હોય છે। તેઓની સારવારની જવાબદારી તો સરકારશ્રી ઉપાડે છે, પરંતુ એમને જે અને જેના સગા એવો છે જમવા માટેની એક મોટી એક સમસ્યા રહેતી હોય છે, કારણ કે અહીં જે દર્દીઓ આવે છે એ મોટાભાગે સામાન્ય ઘરના હોય છે અને એમનું કોઈ અહીં સગાવાળા હોતા નથી, એટલે જમવા બાબતની ઘણી એમને તકલીફો પડતી હોય છે। તો એ બાબતે સોમનાથ ટ્રસ્ટને અમે વિનંતી કરેલ છે કે આ જે દર્દીઓ જે દાખલ થાય છે એમને એમના સગાને જો આપણા તરફથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે તો એ ઘણી રાહતની બાબત થશે। તો એને સારો પ્રતિસાદ આપી અને આજરોજ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે। એમાં જે દાખલ થયેલ દર્દી અને એની સાથે જે એના સગા હશે તેને નિઃશુલ્ક ભોજન આપવા માટે હું ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ અને એમના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં પણ આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આવી જ લોકો ઉપયોગી કાર્ય છે એમાં ટ્રસ્ટ મદદ થશે એવી આશા પણ રાખું છું।